સીતારામ બધાઈને વહેલી સવારના 5 વાગી ગયા, ફ્રેશ થઈ ગઈ, ચા પાણી પીવાઈ ગયા, વીઠી અને આજે જવું છે સ્કૂલે. 2 દિવસની રજા વળી લીધી હતી પાછી. બાની તબિયત નરમ ગરમ હવે એલે રાખે, કારણ કે ઉંમરના પ્રભાવ તો બતાવ્યા વિના રહીએ નહીં. પણ આ વખતે છે ને 1.5-2 દિવસ સુધી સતત કોમામાં વયા ગયા ને એવું થઈ ગયું હતું. ગમે એટલા ફફેડીએ ને તો ઉઠતા નહોતા, નીંદર આંખ જ નહોતા ખોલતા. નીંદરમાં લિક્વિડ ને શીરો ને રાબ ને એવું પીતા હતા. પણ મને ડર લાગ્યો એટલે બધા એના છોકરાઓને ફોન કરી દીધો. હવે રહી વાત વિડીયો બનાવવાની ને ફોટા શૂટ કરવાની, કે એના સંતાનો હોય, એના દીકરા દીકરીઓ, બીજી વહુ અને દીકરા. મારો સ્વભાવ એવો છે કે બધાની હાજરીની અંદર હું છે ને વિડીયો શૂટિંગ ઓછી કરું, કારણ કે 10 જણા હોય એમાં 2 જણાને વિડીયોમાં આવું ના ગમતું હોય, 8ને ગમતું હોય, એટલે હું નથી ઉતારતી. પૂછવું નહીં કોઈને, પણ આપણે ખબર પડે કે અમુકને વિડીયોની અંદર આવું ના ગમે. બાને જોવો છો, બા જેવા જ બાના સંતાનો છે. ઘણા મારા નણંદ આવી ગયા છે ને એક પૂછતા હતા કે તમારે ક્યાં નણંદ મોઢવાડા રહીએ? ઢેલીબેન લાખણસીભાઈ માસ્તર હતા, રમેશભાઈ મોઢવાડિયા ડૉક્ટર છે ત્યાં, એના મમ્મી એ મારા નણંદ થાય. અને અત્યારે તો અહીં જુબેલી રહેવા આવી ગયા છે, અપડાઉન કરે છે. રમેશભાઈ ડૉક્ટર ત્યાં છે ને મોઢવાડામાં, તો એ મારા નણંદ છે. અને બાની તબિયતમાં આજે સુધારો છે કાલનો. બપોર પછીનો તમે કાલનો સાંજનો વિડીયો જોયો હશે. એમાં એ ખાવા પીવા મીંડા પાછા હતા એવા થઈ ગયા. કંઈ વાંધો નથી, કંઈ પ્રોબ્લેમ નથી. એટલે આજે જાઉં સ્કૂલે, કારણ કે સ્કૂલે નહીં જાઉં તો મારી તાવડી પોરો ખાઈ જાહે. હવે તો પેલા ભાઈની પાછળ હવા મહિનો એમને રજા પડી, એ મહિનો ગયો. પાછા બાનું કંઈક ને કંઈક પ્રકરણ હોય, એટલે હમણાં ઓલા આપણે કહીએ ને કે ચક્ર હાલતું હોય. અમુક વખતે આપણા ઉપર સમયનું ચક્ર હાલતું હોય, અને જ્યારે સમયનું ચક્ર હાલે ને ત્યારે સમય ઉપર જ છોડી દેવું પડે. તમે ધુઆ ફુવા થાવ, મગજ ઉપર સ્ટ્રેસ લ્યો, અથવા તો ચિંતા કરો કે હવે હું કરશું. છેલ્લા 6 મહિનાથી રિક્ષા બંધ છે, 6 મહિનાથી. પછી મારું જે છે એ ભાઈની પાછળ આવક ને જાવક ને બધા એમનેમ ન જવાય, ખર્ચાય થાય, ટિકિટ ભાડા નહીં જોઈએ, અને પગારે બંધ. કારણ કે રજા જેટલી મળતી હોય ને એટલી જ મળે. પછી કપાત પગારે આપણે ચાલુ થઈ જાય. નોકરીમાંથી કાઢે તો નહીં, પણ પગાર ન મળે. તો બધું બહુ અઘરું છે. એ તો જે ઘર હલાવતા હોય, પૂરું પાડતા હોય, અને પાછા સમાજની દ્રષ્ટિએ હસતા મોટે બધી વાતો કરતા હોય ને એને જ ખબર પડે. ઘણા કહેતા હતા કે બેન તમે બહુ હિંમતવાળા છો. હિંમત ઈશ્વર આપે આપને, આપણે શું હિંમતવાળા હોઈએ. અને હિંમત ન રાખીએ, રાયડું કૂટીએ, છાતીયું કૂટીએ, મરી જઈએ, તો એ હેન્ડલ તો આપણે જ કરવાનું છે. ખબર જ છે કે આપણને કોઈ કહેવા વાળું નથી કે હું બેઠી છું કે બેઠો છું, તું ચિંતા ના કરતી, આર્થિક રીતે મૂંઝા કે કોઈ પણ રીતે મૂંઝા, તો અમે બેઠા છીએ. એવું તો આપણે કોઈ કહેવા વાળું છે નહીં. હજી છોકરા એની રીતે તૈયાર થાય છે. બધું જે છે ને જીવન બહુ અઘરું છે. અને એ પાછું સદ્ધર પરિવારની અંદર મધ્યમ વર્ગના એ રહેવું. ઘણી વખત ભરતુઅરી છે ને પોતાના શતકની અંદર કહેતા, ભરતુઅરીએ 3 શતક લેખા. નીતિ શતક પેલા લખ્યું એ બહુ વૈભવમાં માનતા રાજનારા હતા ભરતુહરી. પછી એણે શૃંગાર શતક લખ્યું, સ્ત્રીઓમાં મોહિત ને સ્ત્રીઓનું રૂપ ને સૌંદર્યના એને બહુ જ પ્રિય હતું, એટલે એણે પેલું શતક લખ્યું શૃંગાર શતક. પછી પોતે રાજા મહાન બન્યા એટલે એણે નીતિ શતક લખ્યું. અને પછી એને સમાજથી વૈરાગ આવી ગયો, સમાજને ઓળખી ગયા, વાસ્તવિક અર્થની અંદર સમાજ કેવો છે ને એની એને ખબર પડી ગઈ, એટલે એણે લખ્યું વૈરાગ્ય શતક. આ વૈરાગ્ય શતક અને નીતિ શતક તમે વાંચો ને એટલે તમને જીવન શું છે ને એની સત્યતાની ખબર પડી જાય. મારે 3જા વર્ષની અંદર આ શતકો ભણવામાં આવતા. આખા શતકો ન આવતા હોય, પણ એના અમુક હિસાબો આવતા હોય. એટલે એના એટલા આપણે વાંચી લઈએ ને આપણા જીવનના મૂલ્યો આપણે ખબર પડી જાય. શાશ્વત છે તમારો આત્મા. અને એના માટે થઈને છે ને ભરતુઅરી એક સરસ મજાનું શું કામ એના જીવનમાં આવું બન્યું હતું એની ઘટના હું તમને કહું. કે રાજા ભરથરી હતો, એટલે પોતાની પત્નીને અઢળક ચાહનારો. શૃંગાર શતક લખ્યું હતું એણે એના ઉપર થઈને. એટલો બધો એને પત્નીને ચાહતો હતો ને કે એણે એના ઉપર શૃંગાર શતકની રચના કરી. અને શિવનો ખૂબ ભક્ત મોટો, મારી સામે ભગવાન શિવ છે એટલે મને યાદ આવ્યું. શિવને પ્રસન્ન કર્યા. શિવે એને અમર ફળ આપ્યું કે તું છે ખાઈ જાજે એટલે તું અમર થઈ જઈશ, મૃત્યુ નહીં પામ. ભરતુઅરીએ વિચાર્યું રાજા ભરતરીએ કે હું ખાઈશ અને મારી પત્ની મરી જાય તો હું તો એના વિના ના જીવી શકું. હાલને હું મરી જાવ એનો વાંધો નહીં, પણ મારી પત્ની તો જીવતી રહેશે ને.
એટલે એની પત્નીને ફળ આપી દીધું. પત્ની જે છે ને, આ કાંઈ અત્યારની સિસ્ટમ નથી. પત્ની જે છે એ બીજાને ચાહતી હતી, એના અશ્વપાલને, જે ઘોડાની દેખરેખ રાખતો હતો ને એણે વિચાર્યું કે હું આ ફળ ખાઈ અને અમર થઈને હું કરીશ, મારો જીવ તો અશ્વપાલની અંદર છે. એણે ફળ અશ્વપાલને આપી દીધું. અશ્વપાલ જે છે એ ચાહતો તો રાજ દરબારની અંદર નાચવા વાળી જે ગણિકા છે ને, એને બહુ સ્વરૂપવાન સુંદર, એટલે એને ચાહતો હતો. એટલે એણે વિચાર્યું કે હું આ ફળ ખાઈને હું કરું, હું તો અશ્વપાલ છું, ગણિકા મૃત્યુ પામશે તો હું એના વિરહમાં જીવી નહીં શકું. એટલે એણે એ ફળ જે છે ને ગણિકાને આપી દીધું. ગણિકા કે હું તો નાચવા વાળી છું, હું આ ફળ ખાઈ લઈશ અને હું અમર થઈ જઈશ તો હું તો રાજાને ચાહું છું. રાજા મૃત્યુ પામશે તો મારું શું થાય, મારે શું જીવન કરવું, હું તો એક સામાન્ય સ્ત્રી છું અને નાચી નાચી અને મારા પેટ ભરું છું. એણે ફળ આપી દીધું રાજાને. તમને આખી વાત સમજાઈ ગઈ છે, જીવનનું સનાતન સત્ય સમજાઈ ગયું હશે કે આપણે જેને મેળવવા ઈચ્છતા હોઈએ એ ખરેખર આપણું છે જ નહીં, એ બીજાનું છે, બીજું ત્રીજાનું છે, ત્રીજું ચોથાનું છે, અને એમ જ જીવનનું ચક્ર છે. આ ચક્ર જો સમજની અંદર આવી જાય, સમજાય, 5 દિવસ મોડું સમજાય પણ સમજાય ચોક્કસ કે આપણે જૈનમાં આપણા મા બાપ પ્રત્યેનો મોહ એ છૂટી ગયો, એટલે આપણે હવે એના નથી. પછી આપણા સંતાનો પ્રત્યેનો મોહ, સંતાનોને પરણાવી દીધા, હવે એ આપણા નથી, એ એના પરિવારમાં રચાઈ ગયા. એટલે પહેલાં આપણા પૈસા પ્રત્યે પ્રેમ હતો, આપણા પ્રત્યે પ્રેમ હતો, આપણે હવે કહીએ ને કે આર્થિક રીતે નિસહાય થઈ ગયા, હવે આપણે કાંઈ નથી, ખડતું પાન થઈ ગયા. એમ દિવસે દિવસે દરેક વસ્તુઓની અંદરથી મોહ ઉતરતો જાય, એટલે જીવનનું સત્ય આપણે ખરેખર સમજાતું જાય કે જીવન કાંઈ નથી, બસ આ તો ઈશ્વરે આ પૃથ્વી પર મોકલા છીએ, એનું આપણે ફરજ પૂર્ણપણે નિભાવવાની છે. અને જે પણ થાય, જે સમય આવે, સમય બધું શીખવાડે, તાકાત મને ક્યાંયથી આવતી નથી. આ જ્ઞાન જે છે ને આપણા માટે ખરેખર વરદાન રૂપ બની જાય છે જ્ઞાન. અને જ્ઞાન જ તમને ગમે ત્યાં પહોંચાડી શકે. બાકી તમારી પાસે ગમે એટલી ભૌતિક ચીજ વસ્તુઓ કે સુખ સાહેબી કે ઐશ્વર્ય કે ગમે હોય ને, એ તમને આગળ નહીં લઈ જઈ શકે. જીવન જીવતા જ્ઞાન શીખવાડે અને સારા પુસ્તકો શીખવાડે. અને સારા પુસ્તકો વાંચવા માત્રથી, કે ભગવદ્ ગીતાના પાઠ કાયમ બેનો કરે છે, સવારમાં ઉઠીને ભગવદ્ ગીતા ધૂપધુવાળા કરીને કરતી હોય, એક એવું ઉતાર્યું જીવનની અંદર. ભગવદ્ ગીતાનો મર્મ 1 થી 18 અધ્યાયનો શું છે ને, ગુજરાતીમાં અત્યારે તો ઉપલબ્ધ છે, આપણે સંસ્કૃતમાં રેડી કરવાની એ જરૂર નથી. એટલું એનું મર્મ, એટલું એનું મહાત્મ્ય છે કે તમે જે છે ને ભૌતિક ચીજ વસ્તુઓથી દૂર જ ભાગો અને તમે તમારા ધર્મને બરાબર રીતે સમજો. ધર્મને જે સારી રીતે સમજે ને એનું કર્મ કોઈ દિવસ ખરાબ હોય જ નહીં. એ પછી કર્મ ગમે એ હોય, એ કર્મ પ્રત્યે 100% નિષ્ઠાવાન બને. એ દેખાવ પૂરતા કર્મ ન કરે, દિલથી કરે. બધા કહે છે કે બા તમારો પ્રેમ છે ને એ બાને જવા નથી દેતો. બાએ આંખ ખોલી ને તો સીધા મારા સામે હંસા અને એવા હંસા આપને કલ્પનાય ન થાય. હમણાં એટલા દિવસથી હસતા નહીં, ત્યારે આપણને વિચાર આવે કે એના મગજની અંદર હજી હું જ ઘૂમું છું. અને આ હું શું કામે ઘૂમું છું, એનું કારણ છે બાનો મારા પ્રત્યેનો પ્રેમ અને મારો બા પ્રત્યેનો પ્રેમ. ઋણાનુબંધન છે. જ્યારે ઋણાનુબંધન પૂર્ણ થશે ત્યારે બા પૃથ્વી છોડીને ચાલ્યા ચાહે અને હું પણ આ પૃથ્વી છોડીને ચાલી જઈશ. અત્યારે મારા જીવનની અંદર હું તો એના વિના ના જીવી શકું. હાલને હું મરી જાવ એનો વાંધો નહીં, પણ મારી પત્ની તો જીવતી રહેશે ને. એટલે એની પત્નીને ફળ આપી દીધું. પત્ની જે છે ને, આ કાંઈ અત્યારની સિસ્ટમ નથી. પત્ની જે છે એ બીજાને ચાહતી હતી, એના અશ્વપાલને, જે ઘોડાની દેખરેખ રાખતો હતો ને એણે વિચાર્યું કે હું આ ફળ ખાઈ અને અમર થઈને હું કરીશ, મારો જીવ તો અશ્વપાલની અંદર છે. એણે ફળ અશ્વપાલને આપી દીધું. અશ્વપાલ જે છે એ ચાહતો તો રાજ દરબારની અંદર નાચવા વાળી જે ગણિકા છે ને, એને બહુ સ્વરૂપવાન સુંદર, એટલે એને ચાહતો હતો. એટલે એણે વિચાર્યું કે હું આ ફળ ખાઈને હું કરું, હું તો અશ્વપાલ છું, ગણિકા મૃત્યુ પામશે તો હું એના વિરહમાં જીવી નહીં શકું. એટલે એણે એ ફળ જે છે ને ગણિકાને આપી દીધું. ગણિકા કે હું તો નાચવા વાળી છું, હું આ ફળ ખાઈ લઈશ અને હું અમર થઈ જઈશ તો હું તો રાજાને ચાહું છું. રાજા મૃત્યુ પામશે તો મારું શું થાય, મારે શું જીવન કરવું, હું તો એક સામાન્ય સ્ત્રી છું અને નાચી નાચી અને મારા પેટ ભરું છું.
એણે ફળ આપી દીધું રાજાને. તમને આખી વાત સમજાઈ ગઈ છે, જીવનનું સનાતન સત્ય સમજાઈ ગયું હશે કે આપણે જેને મેળવવા ઈચ્છતા હોઈએ એ ખરેખર આપણું છે જ નહીં. એ બીજાનું છે, બીજું ત્રીજાનું છે, ત્રીજું ચોથાનું છે, અને એમ જ જીવનનું ચક્ર છે. આ ચક્ર જો સમજની અંદર આવી જાય, સમજાય, 5 દિવસ મોડું સમજાય પણ સમજાય ચોક્કસ કે આપણે જૈનમાં આપણા મા બાપ પ્રત્યેનો મોહ એ છૂટી ગયો, એટલે આપણે હવે એના નથી. પછી આપણા સંતાનો પ્રત્યેનો મોહ, સંતાનોને પરણાવી દીધા, હવે એ આપણા નથી, એ એના પરિવારમાં રચાઈ ગયા. એટલે પહેલાં આપણા પૈસા પ્રત્યે પ્રેમ હતો, આપણા પ્રત્યે પ્રેમ હતો, આપણે હવે કહીએ ને કે આર્થિક રીતે નિસહાય થઈ ગયા, હવે આપણે કાંઈ નથી, ખડતું પાન થઈ ગયા. એમ દિવસે દિવસે દરેક વસ્તુઓની અંદરથી મોહ ઉતરતો જાય એટલે જીવનનું સત્ય આપણે ખરેખર સમજાતું જાય કે જીવન કાંઈ